આજે અષાઢ વદ નોમ છે, શુક્રવાર છે, તારીખ 7/8/2026 વર્ષ છે. આમ છે. મહારાજ કહે છે આ વાત સભામાં કર્યા જેવી નથી, પણ તેમ છતાં કરીએ છીએ. એનું કારણ એમ છે કે આ વાત કોઈને સમજાઈ જાય તો કામ થઈ જાય, તો પણ સભામાં કરીએ છીએ. મારે સહજ સ્વભાવે એમ વર્તે છે. આ સંસારને વિશે રૂડો શબ્દ, ભાઈ મહાપુરુષોને રૂડા શબ્દની સાથે કંઈ અસર નથી થતી, તો પુરુષોત્તમ નારાયણને એની ક્યાંથી અસર થાય? અને રૂડું સંગીત તો સંભળાવનારા ભગવાન આનંદ હતા જ, પણ ભગવાન આનંદને ભગવાનને વિશે પ્રીતિ નથી, તો મહારાજે કીધું એનો જે સ્વર છે એ પણ વાયુ જેવો છે. કેમ? ને તો સંગીત સારું ચડતા હતા. સંગીતની સાથે એને કંઈ મહાપુરુષ, મેં પહેલાં એક ફરા તાનસેનની વાત કરી હતી કે નવાબ સરકારે કહ્યું સુલતાને કે તારા કરતાં કોઈ સારું ગાનાર છે કે મારા ગુરુ હરિદાસ. હવે હરિદાસ પાસે ગયા, એ વાત ગણ્યું તો કે આપણે કાલે સેના, ત્યારે સેના બેના કંઈ કામ ના કરે. મોટા પુરુષને તો એક ભક્તિ ભાવ જોઈએ છીએ. એને રાજા મહારાજાની કંઈ લેવા દેવા નથી, એને સારા શબ્દની કંઈ જરૂર નથી, એને તો એક પ્રભુની સાથે પ્રેમ. બોલો, ની વાત પ્રસિદ્ધ છે. તાનસેનને તે નવાબ બે સાલે ચાલીને ગયા અને બેઠા. નવાબે સૂર છેડ્યો, કંઈક ભૂલ કરી તો હરિદાસે પકડી લીધું કે આમ નહીં એસે કરના હે. પરવર જીગાલા બોલી ગયા, ખબર પડી ઓહો આ તો કંઈક મોટો અહીંયા કને મને આવ્યો. તરત કંઈક બંધ કર, નીકળો અહીંથી. એને જો શબ્દની પડી નથી તો પછી પુરુષોત્તમ નારાયણને શબ્દની શું પડી હોય? સારા રમણીય સ્પર્શ શબ્દ ભગવાનને કોઈ અસર કરતા નથી, એનાથી વિરક્ત છે. જેને વિશે પ્રેમ દુખે છે તેને જ વચનામૃતમાં કહ્યું ને કે નારદજીએ ગાન કર્યું, પેલા તુમરુએ ગાન કર્યું. તુમરુ તો પ્રેમ મગ્ન થઈને ભગવાનને કીધું નહમ વસામી વૈકુંઠે. શું કહે છે? નહમ વસામી વૈકુંઠે જોગીનામ હૃદયેન ચ યત્ર મદ્ભક્તા ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદ મારો વાસ ક્યાંય નથી, મારી સાથે પ્રેમ મગન થઈને જે ગાન કરતા હોય છે એની સાથે હું મસ્ત રહીને ગાઉં છું. અને એટલા જ માટે સંતો રાસ ગરબા લેતા ત્યારે બહુ પ્રેમથી મહારાજને રીઝાવવા માટે કરતા હતા. તો શ્રીજી મહારાજને એમ કહે છે કે અમને રૂડો શબ્દ નથી ગમતો, પણ શ્રીજી મહારાજને જે તેમ ભરેલો શબ્દ હતો એ ગમતો હતો. કોઈ પ્રેમથી ભગવાનની પાસે કીર્તન કરે તો ગમે. તમે કથા સાંભળી હશે કરિયાણાની, મીણબાઈના ગામની. મીણબાઈના ગામમાં એક દરબાર આવ્યા અને દરબારે કહ્યું કે મહારાજ હું ગાવણું કરું. મહારાજ કે કાઠીને વળી ગાવણા કેવા તીરકામઠા હોય. કાઠીને તીરકામઠા હોય, ગાવણા ન હોય. તો કે હું મહારાજ ગાઉં છું, સારું ગાઉં છું, ગાઉં. મહારાજ કે તું અહીંયા શું અપેક્ષા રાખીને આવ્યો? અમે એક પૈસો આપીએ નહીં હોત ને અહીંયા કને. હા મહારાજ, પૈસા આપનારા કેમ ઓછા છે જગતમાં? પૈસા આપનારા તો ઢગલાબંધ છે, મને તો તમને રાજી કરવા છે. મહારાજ બોલો, બહુ રાજી થઈ જાય. મહારાજ કે બહુ સરસ, આવી જાઓ. અમને રાજી કરવા છે ને તો કે આવી જાઓ. મહારાજને રાજી કરવા માટે નિષ્કામ ભાવે જે ગાય છે એ શબ્દ મહારાજને બહુ પ્રિય લાગે છે. નિષ્કામ ભાવે જે પુરુષોત્તમ નારાયણની આગળ ગાન કરે છે એ ભગવાન અતિ એનાથી રમણીય શબ્દથી રાજી થઈ જાય. વાહ 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 પ્રભુ વાહ. બોલો, એટલે મહારાજ કહે છે ને અમને સારો શબ્દ નથી ગમતો, પણ ભગવાનના પ્રેમ ભરેલા શબ્દ ગમે છે. નારદજી ઉપર રાજી ના થયા, તુમરુ ઉપર 10 વાર રાજી થયા. નારદજી તૂટી ગયા, તાર આંગળા ઘસાઈ ગયા, પણ અહંકાર ભરેલો નારદજીનો શબ્દ હતો કે હું તુમરુથી આગળ જાઉં. મહારાજ કે આમ ભરાયેલા શબ્દમાં અમે પ્રસન્ન થઈએ. કરિયાણામાં દરબારનું નામ તો ભૂલાઈ ગયું.
એ દરબારે સરોદો લીધો અને ગાવણું શરૂ કર્યું. હા હા, મહારાજ કંઈ બોલ્યા છે, અમે કંઈ આપતા નથી હો, અમારે પછી હોતું નથી, અપેક્ષા રાખીને આવશો તો અમે કંઈ મળશે નહીં. મહારાજ કે તમારી કળા છે એ કળા ઈશ્વરને સમર્પિત કરો. તમારી કળા છે એ કળાનું ગમાન ન રાખો, અભિમાન ન રાખો, પણ ઈશ્વરને રાજી કરવા માટે તમારી કળાનો ઉપયોગ કરો, તો ભગવાન રાજી થઈ જશે. નવા વાસમાં નટો આવ્યા અને નટોએ મહારાજ એમ કહી દેતા પહેલેથી અહીંયા નટ, અહીં નટ, નાટક કરીને શું કરશો, અમારી પાસે શું બાબા પાસે મેળવશો? ના 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 મહારાજ, કાંઈ મેળવવું નથી, એક તમને રાજી કરવા માટે. એમ તો કા રમો ત્યારે દોરડો બાંધ્યો એક લીમડા નીચે ને ગણપતિ પાસે ત્યાં, અને એમાં નટ ચડ્યા 2 જણા. એક સામે બાપુ ઊભા રહ્યા દાંતરડું લઈને, એટલે કે તરવાર લઈને, બીજી બાજુ ઘાસ લાકડાનો ભારો લઈને મજૂર ઊભો રહ્યો. સામે સામે 2 જણા આવી ગયા. નટ ચડે જેમ વાસળે, તેને જુએ તે સઘળું ગામ. નટ ચડે જેમ વાસળે, તેને જુએ તે સઘળું ગામ. નટ ન જુએ કોઈને, નટ ન જુએ, જો જુએ તો બગડે કામ. જુએ તો બગડે. મહારાજે કહ્યું આ બહુ સરસ છે. નટ ચડે જેમાં વાંસળે, તેને જુએ તો આખી દુનિયા જોતી હોય, નાટકમાં જેટલા ઓડિયન્સ આવી જોતું હોય, પણ નાટકોને સમય ડાફડિયા મારા છે, પડે નીચો, કોઈનો ન રહે. તો આ એક બાપુ ને એક મજૂર 2 સામે આવી ગયા. બાપુએ કીધું ઓળખે છે? હા બાપુ છું, જગ્યા આપી દે. પેલો મજૂર કે બાપુ તમે બાપુ છો, પણ હું તો મજૂર છું ને, આ મજૂર છું એટલે કેમ જગ્યા આપી દે? તો બાપુ એ નહીં બને. કેમ? શાસ્ત્ર વાંચો છો? બાપુ કા કયા શાસ્ત્ર વાંચવાના છે? શાસ્ત્રમાં લખ્યું છે કે ગમે તેવો મોટો માણસ હોય, એના સામે કોઈ ઘાસનો ભારો લઈને આવે, લાકડાનો ભારો લઈને આવે, કોઈ બેન પાણીનું બેડું ભરીને આવે, તો એને જગ્યા આપી દેવી જોઈએ, ગમે તેવા બાપુને. રાજા મહારાજા કંઈ વાત સાંભળી છે? બાપુ કે મને ઉપદેશ આપવા આવ્યો છો એમ? મને ઉપદેશ આપ્યા છે. આમાં બળ જોયું, તરવારમાં બળ જોયું છે? એક ગાય 2 ટુકડા થઈ જશે. પહેલાં દાંતડું હતું. પેલો કે બાપુ અહીંયા કંઈ આમાં બાવડામાં બળ ઓછું નથી હો, તમે એમ હટી ના જતા કે તમે એમ કે આ ખાધા જઈએ. બાપુ કે મારા વાલો કોના સામે બોલે છે એ જ ખબર પડતી નથી. બોલ્યો કે તમે કોના સામે બોલો છો એ તો તમને ધ્યાન રહેવું જોઈએ ને. 2 જણા એવા ઝઘડ્યા, લોકોને એમ થયું મારા બેટા નીચે પડે નહીં તો સારું, અત્યારે બખાડો કરશે અહીંયા કને. એવા બાથો બાથ દોરડા ઉપર, દોરડું એક જ, એના ઉપર બાથો વાત આવે. એવી રીતે બાથો વાત, એક પહેલી બાજુ નીકળી ગયો ને એક આ બાજુ નીકળી ગયો. બોલો, આમ છે તારે નટની વિદ્યા છે. શ્રીજી મહારાજ વાત એમ છે, મહારાજ બોલેલા કંઈ નહીં આપું. તે મહારાજે બોલો તે સમયે નથુ ભટ્ટને કહ્યું, નિષ્કુળાનંદ સ્વામી કે આજે નથુ ભટ્ટની રસોઈ હતી તો લાડુ પડ્યા છે. હા મહારાજ, ટોકર ભરીને પડ્યા લેતા આવો. હવે 7 નટો હતા, ટોકર ભરીને લાડુ આવ્યા. અને હરિભક્તો દક્ષિણાના પૈસા જ્યારે રાજી થાય ત્યારે શું બાકી મૂક્યું? લેરી આવ્યા, લેરમાં ત્યારે મેર કરી મહારાજ, તાંસ ભરીને પૈસા આપી દીધા કે લઈ જા ભાઈ. આ ભગવાન દયાળુ છે ભાઈ. એને શું છે? પ્રેમાધીન છે. પ્રેમ છે અર્જુન, પ્રેમ મને સદા પ્રેમ સાચી સગાઈ, સદા પ્રેમ સે સાચી સગાઈ. પ્રેમ કે વસ અર્જુન રથ હાંક્યો, પ્રેમ કે વસ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગઈ ઠકુરાઈ, ભૂલ ગઈ ઠકુરાઈ. હે હા એ જ પ્રેમ. પ્રેમ પ્રેમ મહારાજ કે પ્રેમથી આધીન છે ભગવાન.
જ્યાં પ્રેમ હોય ત્યાં પ્રેમ સે શબ્દ જોતા નથી, રૂપ જોતા નથી, રંગ જોતા નથી, પ્રેમ જુએ છે ભક્તનો પ્રેમ. અતિ રાજી થઈ જાય. રાવડિયાનો છોરો 2 રાજરિયા લઈને આવ્યો. રાજરિયા સમજો છો, ખેતરમાં પાકતા ચીભડા 2 લઈને આવ્યો. અને મહારાજને જરા તાવ જેવું હતું એટલે મહારાજને મન લાગ્યું કે રાજરિયા 2 લઈએ. એટલે માત્ર રાજરિયા સુધારો, રાજરિયા સુધાર્યા. હવે રાજરિયાની કિંમત 2 આનાની હોય, 4 આનાની હોય. શ્રીજી મહારાજ રાજી થઈ ગયા. હા હા, ખટમટા બહુ સરસ છે હો. પેલા રાવલના છોકરાને શું કહ્યું, 2 સોનાના કડા ઉતારીને આપી દીધા. આવો લેરી છે. પછી ભલે બધી વિધિ થઈ ગઈ, સુરા ખાતર છોડે ને પાછો, પણ સોનાના 2 કડા ઉતારીને. ભગવાન તો એવા લેરી છે. આ ભાઈ ગાવા માટે આવ્યા કરિયાણામાં મીણબાઈને ત્યાં. એટલે મહારાજ કે કાંઈ ત્યાં લેવું ન હતું ગા. તે ગાવાનું ચાલુ કર્યું. ભાઈ એને તો એવું કીર્તન, મને કીર્તન ભૂલાઈ ગયું છે, એવું કીર્તન છેડ્યું, એવું કીર્તન. મહારાજની મૂર્તિ જોઈને બોલ્યું, આહા હા હા હા. મહારાજ અત્યારે બોલેલા કાંઈ નહીં આપવું, પણ શ્રીજી મહારાજ રાજી થઈ ગયા હો, એવા રાજી થઈ ગયા. 300 રૂપિયાની સોનેરા તારવાળી પાઘડી પહેરાવી દીધી. લે એ તો જા, બોલ બીજું પદ. બીજું પદ બોલ્યું. મહારાજ કે વાહ 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 વાહ, શું બોલે છે. અરે બ્રહ્માનંદ આવો, મુક્તાનંદ આવો, પ્રેમાનંદ સ્વામી આવો, સાથે જોડાઓ. કેટલું સરસ બોલે છે. પ્રેમથી બોલતો હતો ને ભગવાનને રાજી કરવા માટે. મહારાજ કહે છે સારા શબ્દની મને જરૂર નથી, હું તો ભક્તનો પ્રેમ જોઈને શબ્દ સુણું છું. ભગવાનાનંદ હાલ્યા ના ગયા સારો શબ્દ સાંભળવા તો, કીર્તન ગાણો તો પ્રેમાનંદ કરતાં સારું જાણતા હતા. પણ મહારાજ કે પ્રેમ ન હોય ત્યાં જઈને શું કરવાનું. બીજું પદ બોલ્યું. બીજું પદ બોલ્યું. મહારાજે ખેસ પહેરેલો 150 રૂપિયાનો બેઠાડી દીધો. લે લેતો જા, હમણાં બોલેરા કંઈ નહીં આપું. સબસે ઊંચી પ્રેમ સગાઈ છે ભાઈ. પ્રેમ કે વર્ષ અર્જુન હરથ રાખ્યો, ભૂલ ગઈ ઠકુરાવી. ઊંચી પ્રેમરૂપી સગાઈ છે ભાઈ. ગ્રસ્તમાં અરસપરસ પતિ પત્નીનું પ્રેમ હોય તો આખી જિંદગી સંસાર ચાલ્યા કરે. અને એક આમ વાંકું ચાલે, એક આમ વાંકું ચાલે તો કોઈ દિશાનો પ્રેમ ટકે નહીં. બીજું પદ બોલ્યું, ખેસ ઉતારીને આપી દીધો. કારણ કે આગળ વધાર. ત્રીજું પદ બોલ્યું. મહારાજે 300 રૂપિયાનો ઝરકસી જામો પહેર્યો હતો. બોલો, ઉતારીને આપી દીધો છે. કાંઈ ખુલ્લે દિલે બેઠા રહ્યા. હવે આ જામો ઉતારી દીધો પછી હતું શું કપડું, બેઠા રહ્યા. એક સુરવાળ પહેરીને બેઠા રહ્યા. મહારાજે ચલાવે આગળ. બોલો હવે ના ચલાવાય, હવે ના ચલાવાય. મહારાજ કે બંદરી એક તો બધી એક બોલી દે કવતાર. ના મહારાજ ના, હવે એના ધંધો કરાય કે. મારે કે શું થયું, પહેલા પદથી પાઘ આપી, બીજા પદથી ખેસ આપ્યો, ત્રીજા પદથી વાઘો આપ્યો, એક જ સુરવાળ બાકી રહ્યો. ચોથું બોલીને કાઢીને આપી દો તો તમારી તો લાજ નહીં જાય. તમે તો ભગવાન કહેવા છો પણ આબરૂ મારી જશે. એટલે કોઈ લૂંટવું આવે ને લૂંટારા તો એક કપડું રહેવા દે છે. એ તો મહારાજ નહીં થાય. મહારાજ કે વાહ વાહ વાહ. અહીં મહારાજ કહે છે અમને સારો શબ્દ. એવું છે ભાઈ, એ નથી ગમતું. મહારાજ કે છે. મહારાજે પૂછ્યું કલ્યા કાઠી જી, તું તો કાઠી છો. હા મહારાજ કાઠી તો 2-5 ગામનો ધણી છું કે. એમ તો કે હા. તો પછી આ શીખ્યો ક્યાંથી? એ બધી હિસ્ટ્રી લાંબી છે મહારાજ કે. તો હિસ્ટ્રી સંભળાવો ને, હિસ્ટ્રી સંભળાવો. મહારાજને કે મહારાજ અમારા ગામમાં એક મદારી આવ્યો હતો અને મદારી બહુ સરસ ગાતો હતો. એટલે એ મદારીને મેં કીધું કે મને આ વિદ્યા શીખાડ. ત્યારે મદારી કહે ये तेरे लिए नहीं है, ये हमारे बच्चे के लिए, ये हमारे बच्चे के लिए. मैं કીધું હું તને પૈસા આપીશ ભાઈ, મફતમાં નહીં શીખું. તો પેલો મદારી શું બોલ્યો, હું ભિખારી છું, તું પૈસા માટે આપે. હું ભિખારી છું, તું ભિખારી છું, તારે મારી પાસે શીખવું લેવું છે કંઈક, મને ક્યાં તારી પાસે લેવું છે. બોલો, એની પાસે ખાનદાની. બોલ્યો કે 2 પૈસા ભેગા કરીને તો તું આ ચલાવે છે અને કે હું ભિખારી છું, તું કરે છે શું ત્યારે? આ દરેક તને આ ગરબા ગાય છે ને આ નાટક કરે છે ને તને લોકો 2 પૈસા સાપ નચાવે, નોડિયું નચાવે તેમ તને પૈસા આપે છે.
એમાંથી તો ગુજરાન ચલાવે છે અને પાછો એમ કહે છે ભિખારી છું, હે મેરા બાપ દાદા કા ધંધા હે. શું કહે છે? ये मेरा बाप दादा का धंधा है, वारसाई में आया है, उसको नहीं छोड़ेंगे. એટલે ભગવાન તો પ્રેમથી રાજી થાય છે. એટલે મદારી કહે છે કે આ મારા બાપ દાદાનો ધંધો છે, આ ધંધો છોડી ન શકું. મારે શીખવું હોય તો તારે ના શીખાય. અમારી વિદ્યા તને જરૂર અપાતી હશે તો કે મારે શીખવું જ છે, શીખવું છે તો તું અમારી જોડે વાટકો લઈને માગી ખા. તો કે હું તો ગામધણી છું, તો નહીં થાય. જ્યાં સુધી ગામધણી આવીશ ને ત્યાં સુધી નહીં થાય. તારે આ મારો સાપનો કરંડિયો અને ખંભે લેવાની, કાવળ લેવાની ખંભે જરૂર હશે અને બજારમાં વાટકો લઈને માગી ખાવાની જરૂર હોય તો આ મળી કડા આવડે. પેલો કે મેં 2-3 મહિના રાહ જોઈ કે કદાચ પૈસા આપીશ તો માની જશે, પણ હારો મદારી માન્યો નહીં. મેં ખાસી અરજી અને ફરિયાદ કરી શું પૈસાની કરી, પણ માન્યો નહીં મદારી. પછી મને એમ થયું કે હવે મારે એની પાસે, એટલે કીધું તમે કયો એમ હું કરીશ, પણ મને આ ગાન મારે શીખવાની તીવ્ર ઈચ્છા હતી. એટલે તમે કયો એમ કરીશ પણ મને આ શીખાડો. તો કે જો આ મદારીનો ખેલ છે, એની કાવડ લેવાની, મારી સાથે ફરવાનું, રાજ્ય સામે નજર નહીં કરવાની, તમારા જે ગામોનો રાજ્ય છે એમ નજર નહીં કરવાની, જ્યાં સુધી કળા ના આવડે ત્યાં સુધી મારી જોડે ફરવાનું. સારું, નક્કી થયું. બંને જણા ફર્યા કરે, ગામથી બીજા ગામ, ત્રીજા ગામથી ત્રીજા ગામ. અને પેલા એ કળા શીખાડી બી ખરી, પણ જેવો મદારી ગાય તેવો આ ગાઈ ન શકે. એટલે એક દિવસે કીધું કે ગુરુજી, હજી તમે ગાઓ છો એવું મને કેમ તમે શીખાડતા નથી? તો કે શીખાડ્યું નથી ને શીખાડીશે નહીં. કે બોલે મેં કે મારા બધા શું બાકી રહ્યું? બાકી શું રહ્યું છે? તો કે શીખાડ્યું નથી ને શીખાડીશ નહીં. તો કે બાકી એ રહ્યું છે કે હજી તારા મનમાં એ રહ્યું જાય છે કે હું બાપુ, ગામધણી બાપુ ને આ મદારું, જ્યાં સુધી મદારું નથી નીકળ્યું ને ત્યાં સુધી મારી કળા નહીં આવડે. બોલો, મદારું કાઢવું પડશે. તો કે કેવી રીતે કાઢવું? તો કે બસ મારે વિશે ગુરુપણાનો ભાવ માન, સારી રસોઈ કરીને જમાડ, અને હું કહું એ મારી આજ્ઞામાં માન, પછી તને મારી વિદ્યા આવડે. પેલો રસોઈ કરે બાપુ, જેના ઘરે 100 દાસ દાસીઓ હોય. જુઓ તો ખરા, ઘરે જ તો જુઓ. ગરજ છે ભીમ રસોઈ પકાયો, એનું નામ છે. ગરજ તો જુઓ, ગરજ રસોઈ કરે અને બાપુને જમાડે, મદારીને જમાડે, પ્રેમથી થાળ જમો થાળ કરીને જમાડે. અને આ રીતે પહેલાં 9 વર્ષ ભેગો ફર્યો પણ ન શીખાડ્યું. બીજા 3 વર્ષ કાઢ્યા અને જેવી કળા મદારી જાણતો હતો એવી કળા શીખાડી દીધી. શીખી ગયો. પછી શ્રીજી મહારાજને કહે છે, મહારાજ આ કળા આમથી નથી આવડી. તો 12 વર્ષ પર રાજ્ય છોડીને પસાર કર્યા છે મદારીની પાછળ. 12 વર્ષનો સમય ગયો ત્યારે આ કળા આવી. શ્રીજી મહારાજે જાહેરમાં કહ્યું કે આ એક જગતની કળા શીખવા માટે 12 વર્ષ પૂરા કરવા પડતા હોય તો અક્ષરધામમાં જવા માટે કેટલા વર્ષ હોમ કરો ત્યારે કામ થાય? અમારું અક્ષરધામ તો બહુ દૂર છે, એટલે અક્ષરધામમાં જવું હોય તો તમારે કેટલા વર્ષ થાય? એવા રાજી થઈ ગયા ને. શેનાથી રાજી થઈ ગયા? નિષ્કામ ભાવથી રાજી થઈ ગયા. શબ્દ મહારાજને ગમે પણ નિષ્કામ શબ્દ ગમે, સકામ શબ્દ ના ગમે. સકામ શબ્દ મહારાજને ક્યાંય ગમતો નહોતો. એટલે મહારાજ કહે છે અમે નિષ્કામી ઉપર સદા રાજી થયું. એટલે મહારાજ કહે છે કે રૂડો શબ્દ તથા રૂડો પર્શ ને રૂડો ગંધ, પર્શ પણ ના ગમે. રૂડો પર્શ કોઈનો હોય તો પણ ન ગમે, એની સાથે કાંઈ લેવા દેવા નહીં. શું ભગવાનને લેવા દેવા રૂડા પર્શની સાથે? કોનો પર્શ કરવાનો? મહારાજ કે પર્શ કરો ભગવાનના ચરણોને દાબવાનો, માનસીમાં બસ ભગવાનની સેવા કરવાનો પર્શ કરો. મહારાજની મૂર્તિને શણગારો, સારા વાઘા વસ્ત્ર ધારણ કરાવો, એ પર્શ કરો. મહારાજને ભાવના કરીને કે હે મહારાજ ધ્યાનમાં લેજો, તમારા શરણમાં રાખજો. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિ માન શત્રુ થકી રક્ષા કરી તમારી સેવામાં રાખજો. બસ તમારા ચરણની સેવા કરવી છે. બસ આ પર્શ મહારાજ કે અમને ગમે.
મહારાજ કે રૂડો ગંધ અમને ગમતો નથી, સુગંધીમાન અત્તર તેલ ફૂલલ નાખેલું હોય ને તો કેવો લાગે? નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, સુગંધી પુષ્પની માળ તે તો લાગે છે વ્યાર સમાન, જે તો સુગંધી પુષ્પની માળ તે તો લાગે છે વ્યાર સમાન. રામાનંદ સ્વામીને કાગળ લખ્યો છે ત્યારે આ કડી બોલ્યા છે, મહારાજ સુગંધી પુષ્પની માળા મને સાપ જેવી લાગે છે. સુગંધી પુષ્પની માળા છે ને મને સાપ જેવી લાગે છે. અને મહારાજ મલિયાગળ ચંદન હોય અને એમાં જો પ્રભુનો વાસ ન હોય, જો એ માળા ભગવાનને સ્પર્શ કરાવેલી પ્રસાદીની ન હોય તો મને સાપ જેવી લાગે છે. અને જે ચંદન મલિયાગર હોય, આખી જગ્યાએ ધૂમધમાટ મારતું હોય એવી સુગંધીમાન ચંદન હોય અને ભગવાનને લેપ વિનાનું ચંદન હોય તો મને કાદવ સમાન લાગે છે. ભાઈ સુગંધીમાન ચંદન મહારાજ કે મને કાદવ સમાન લાગે છે, એમાં મને ક્યાંય દેખાતું નથી, સારું દેખાતું નથી. આવો ભગવાનનો સ્વભાવ હતો. એ ભગવાન કરી શકે, આપણે ના કરી શકીએ. ભાઈ આપણે ભગવાન થવા જઈએ તો મેળ ન બેસે, પડીએ નીચા. થાય ભગવાન થવાય આપણે? શિયાળિયું સિંહ થવા ગયું. શિયાળિયું કથા સાંભળી છે ને, એ તો ઉપનિષદમાં આવતી હતી. એક જગ્યાએ શિયાળિયા બહુ રહેતા હતા, તો શિયાળિયાની પાછળ સિંહ પડ્યા. સિંહ પડ્યો ને તો શિયાળિયા ભાગ્યા. મોસ્ટ ઓફ તો નીકળી ગયા, પણ એક શિયાળિયું સારું રહી ગયું. તો રહી ગયું. પછી શું થયું? ભાગતા ભાગતા જગ્યા ન દેખાણી ને કડાઈ રંગાડાનો રંગાડો રંગ નથી કરતા, બધા રંગનું કામ કરતા હોય, કપડાં રંગતા હોય, એમાં કડાઈમાં જઈને પડ્યું. રંગાડાને કડાઈમાં જડ્યું. અરે મારું બધું ચિત્ર વિચિત્ર થઈ ગયું. હવે આવું તો શિયાળું કોઈ જોયું નહીં. કલર શરીરમાં લાગી ગયો. પછી આને આઈડિયા કર્યા કે આ કલર લાગ્યો ને ઉપયોગ કરી લો. કલર લાગ્યો છે ને ઉપયોગ કરી લો. શરીરમાં જોયું કે મારું છે કલર જબરજસ્ત, અને આવું પ્રાણી કોઈ હોય નહીં, કલરિંગ પાણી હોય કોઈ. એટલે પછી બીજા પૂછવા લાગ્યા કે પ્રભુ તમારે આ કોણ છો, કઈ જાતિના છો, અને આ શરીરમાં આખું કલર કેવી રીતે? તો કંઈ તમને ખબર નહીં પડે, મિટિંગ કરો પછી વાત કરું. પછી બધા પ્રાણીઓની મિટિંગ થઈ અને બધાને આને ઊભા રાખ્યા કે ભાઈ આવું પ્રાણી આપણા કોઈ જાતિ કુદાતિમાં છે નહીં, અને તમે આવું પ્રાણી ક્યાંથી આવ્યું? તો કે હું ભગવાને મને અહીંયા મૂક્યો છે શાસન કરવા માટે. મને ભગવાને અહીંયા મૂક્યો છે શાસન કરવા માટે. હાથી જેવો હાથીને શાસન મારું ચાલશે, સિંહ જેવા સિંહને મારું શાસન ચાલશે. ભગવાને સ્પેશિયલ મૂક્યો છે મને અહીંયા. નહીં તો તમારામાં આવું રૂપ છે? કોઈનામાં આવું રૂપ છે? તો કે ના ભાઈ કોઈનામાં નથી. અને પ્રાણીઓએ માની ગયા કે ભાઈ આપણી કોઈ જ્ઞાતિઓમાં આવું રૂપ હોતું નથી, આ રૂપ કોઈ અલૌકિક જ છે, અને ખરેખર ભગવાને માન્યું હશે. પછી બધા ભેગા થઈને નક્કી કર્યું કે આમાં કોઈ મારું તારું નહીં થાય, આમાં કોઈ મારું તારું નહીં થાય. પણ ભાઈ ગમે તેમ હોય ને તો શિયાળિયાની રીત શિયાળિયા તો જાણે કે ના જાણે? શિયાળિયાની રીત શિયાળિયા તો જાણે, ભલે કલિંગ હતું કે ગમે તેવું હતું તોય. એટલે શિયાળીએ અહીં કીધું કે ભાઈ આ તમે વાત કરો છો ને એમાં કંઈક તકલીફવાળું કામ છે. શિયાળિયાને બેસાડી દીધા. તે ત્યાં શાંતિથી બેસો, તમે અમારી જ્ઞાતિના છો, તમારું પહેલું સન્માન થશે. હાથી બેઠા રહેશે, સિંહ બેઠા રહેશે, ને તમારું સન્માન પહેલું થશે, પણ તમારે બોલવું નહીં કાંઈ. શિયાળિયા કે આપણે સારું, એમાં શું ફેર પડ્યો ત્યારે કે આપણે સ્થાન મળે જ છે ને. તો શિયાળીઓ શાંતિથી બેઠા બધા. સૌથી પહેલાં શિયાળીઓની લાઈન લાગે. એટલે આ સિંહની લાઈન લાગવી જોઈએ, હાથીની લાઈન, શિયાળીઓની લાઈન પહેલી લાગે. હવે આ રાજા એટલે કોઈનું પાછું કહ્યું જેમ થાય તેમ જ થાય. હવે આમાં ઘણા દિવસ ચાલ્યું ને પછી શિયાળીએ કીધું, લો જે રાજા બન્યો હતો ને એને શું નક્કી કર્યું કે આ વળી ધંધો કેવો, આ શિયાળીનો છેલ્લે બેસવું જોઈએ, એ અહીંયા પહેલાં શેના બેસે છે? એટલે કહ્યું ભાઈ નિયમાનુસાર બધું રાજ્ય ચાલશે, શાસન અનુસાર ચાલશે. પહેલાં સિંહ બેસશે, પછી હાથી બેસશે,
પછી જેને ક્રમ લાગતો તે બે શિયાળીએ સૌથી પાછળ બેસે અને શિયાળીએ વિફર્યા. શિયાળિયા કે મારો વાલો એક તો આપણો જાતિનો અને આપણે જાતિને હરખી રીતે છુપાવીને કંઈ બોલતા નથી એટલે આપણે પાછળ કાઢ્યા. હવે કંઈ આપણે પાછા પડીશું, આપણે હુકારો ના બોલાવી તો કહી દેજો ત્યારે. હવે પછી શું થયું, પછી બીજા પ્રાણીને ભેગા કરીને બાકી શિયાળીએ શું કહે છે, અલ્યા મારી નાતીનો છે. અરે હોતો હશે, તમારી નાતીમાં આવો કલર હોતો હશે? અરે અમારી નાતીનો છે, તમે કહો અમે માની લઈએ તમારી નાતનો છે. તો કે હા, તારે કાલે મિટિંગ ભરાય ત્યારે જોજો. કાલે બીજે દિવસે મિટિંગ ભરાણી, બધા શિયાળિયાને બધા આવી ગયા. પેલા પાછળવાળા શિયાળિયા હતા ને તો હોકે હોકે કરવા લાગ્યા. બધા શું કરે, હોકે હોકે કરે ને કરે ઉવા કરવા લાગ્યા. એટલે આ રંગમાં આવી ગયું. પોતાના જાતિનો શબ્દ હતો ને તે જાતિનો શબ્દ આ રંગમાં આવી ગયું. આ રંગમાં આવીને ઉવા કરવા લાગ્યું. એટલે ખબર પડી કે મારો બેટો શિયાળિયું હતો. અને પછી કોઈ જપતા હશે સિંહો બધા, એવા પાછળ વીખી નાખ્યો બધો. રાજા થવા જાય એમ રાજા થવાતું હશે, જેમ થવાતું એમ થવાય. ભાઈ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ.